હવે લર્નિંગ લાયસન્સ મેળવો સીધા ઘરે બેઠા પરિવહન સેવાની ફેસલેસ સર્વિસ દ્વારા. જો તમારી ઉંમર 40 વર્ષથી ઓછી છે અને નોન ટ્રાન્સપોર્ટ વાહન માટે અરજી કરી રહ્યા છો તેમજ આધાર કાર્ડનું અને હાલનું સરનામું સમાન છે તો તમારે આરટીઓ જવાની કે મેડિકલ સર્ટિફિકેટની બિલકુલ જરૂર નથી. સંપૂર્ણ પ્રોસેસ સમજવા આખો વિડીયો ધ્યાનથી જુઓ. પરિવહન પોર્ટલ પર ઓનલાઈન સર્વિસીસમાં ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસીસ પર ક્લિક કરો. રાજ્ય તરીકે ગુજરાત સિલેક્ટ કરો. એપ્લિકેશન ફોર ન્યૂ લર્નિંગ લાયસન્સ પર ક્લિક કરી આગળ વધો. હવે આરટીઓ સિલેક્ટ કરો. ત્યારબાદ સબમિટ વાયા આધાર ઓથેન્ટિકેશન પર ક્લિક કરો. હવે તમારો આધાર નંબર નાખીને જનરેટ ઓટીપી પર ક્લિક કરો અને ઓથેન્ટિકેટ કરો. ઓટીપી દાખલ કરતાં જ તમારી વિગતો અને ફોટો આપમેળે આવી જશે. જરૂરી વિગતો ભરો, ફોર્મ 1 ભરો અને માત્ર તમારી સહી એટલે કે સિગ્નેચર અપલોડ કરો. ફોટો અપલોડ કરવાની જરૂરિયાત નથી. ઓનલાઈન ફી ભરો અને રોડ સેફ્ટીનો પૂરો વિડીયો જુઓ. અહીંયા ફક્ત એ જ ધ્યાન રાખવાનું છે કે વિડીયો સ્કીપ કે ફોરવર્ડ નથી કરવાનું, નહીંતર આખું સેશન કેન્સલ થઈ જશે. વિડીયો જોયા બાદ સબમિટ પર ક્લિક કરો અને એલએલ ટેસ્ટ સ્ટોલ પર ક્લિક કરી ઓનલાઈન ટેસ્ટ આપવા માટે આગળ વધો. હવે સ્માર્ટ લોક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી તેમાં ફેસ ઓથેન્ટિકેશન પૂરું કરી ઘરે બેઠા ઓનલાઈન એક્ઝામ આપો. પાસ થતાં જ તમારું લાયસન્સ જાતે જ પ્રિન્ટ કરો. છે ને એકદમ સ્માર્ટ પ્રોસેસ. મેળવો ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ. તમારા મિત્રો સાથે આ માહિતી જરૂરથી શેર કરો. હવે લર્નિંગ લાયસન્સ મેળવો સીધા ઘરે બેઠા પરિવહન સેવાની ફેસલેસ સર્વિસીસ દ્વારા.